કોઈ પહોંચેલા આપણને મળી જાય, આપણને માનસરોવરનું જળ પ્રાપ્ત થઈ જાય. દુનિયાના કોઈ પણ ખૂણાની વસ્તુઓ આપણી જગ્યાએ આપણને પ્રાપ્ત થઈ જાય, કોઈ પહોંચેલા આપણને મળી જાય. એટલે ગંગા સતીએ પાનબાઈની વાત ખાસ કરી કે બહુ નાતો રાખવું હોય ને તો પહોંચેલા સાથે રાખવું, સેવવા હોય તો પહોંચેલાને સેવો. બાકી નફરત કોઈથી નહીં, દ્વેષ કોઈથી નહીં. બધા સાથે જેટલી જરૂરત એટલો સંપર્ક, જેટલી જરૂરત એટલો નાતો. પછી જય શ્રી કૃષ્ણ, જય મહારાજ, જય સિયારામ આપણે જે બોલતા હોય તો સેવા કરો તો પાનબાઈ પૂરા ભજનવાળાની, કોઈ પહોંચેલા નહીં. કારણ કે પહોંચેલા સાથેનો સંપર્ક બહુ કામ આવે. ઘરે બેઠા બેઠા માનસરોવરનું જલ મળી જાય ને આપણને. એટલે વાત આ માનસરોવરની નથી જ્યાં લોકો જાય છે, પણ જે પહોંચેલા છે એનાથી આપણને અલૌકિક લાભો મળી જાય, અલૌકિક વસ્તુઓ મળી જાય. ભાગવતમાં આપણો પ્રેમ બની જાય, કથા સંભળાવવામાં અને કથા સાંભળવામાં આપણી રુચિ બની જાવી. બસ આ મોટો પ્રસાદ છે. કારણ કે આપણને આ મળ્યું છે એ આપણી કક્ષાનું પરિણામ નથી. આ પરિણામ છે આપણા ગુરુજનોની કક્ષાનું, આપણા સંતોની કક્ષા, અથવા આપણી પરંપરામાં કોઈ ભજન આનંદી થયા હોય, આપણી પિતૃ પરંપરામાં, માતૃ પરંપરામાં કોઈ ભજન વાળા થયા હોય અને એના પરિણામે આપણને ધાતુમાં અમુક ગુણો આવી ગયા હોય, એ પરંપરામાં આપણે જૈનમાં હોય ને તો ભજન વાળાની પરંપરામાં જન્મ થાય તો ધાતુમાં કોઈ ગુણ આવે. કોટી જન્મ સમુત્થેન, કોઈ કક્ષા વાળાનો પ્રસાદ હોય તો આ બધું ગમે. નહીતર હકીકતમાં કરોડો વખત આપણે દુનિયામાં આવીએ અને જાય, કરોડો જગ્યાએ ભગવાનની ચર્ચાઓ થતી હોય, આયોજનો થતા હોય, પણ એ વસ્તુ આપણને રુચિકર ના હોય અને અનિવાર્ય વસ્તુથી વંચિત રહી જાય તો જીવન બેકાબુ થઈ જાય. ભગવાનની કથા અને ભગવાનનું નામ લેનારા લોકો પોતે જ પોતાને કંટ્રોલમાં રાખે. અને બહુ સાચી રીત આ છે કે પોતાને ખબર હોવી આ બાજુ જવાય ને આ બાજુ ના જવાય. શું કરાય અને શું ન કરાય એની પોતાને ખબર હોવી. ભગવાનની કથા સાંભળનાર પોતે જ પોતાના સાથે વાત કરતા હોય છે કે આપણાથી આમ ના કરાય, આપણાથી આવું ના લેવાય, આપણાથી આવું ના ખવાય, આપણાથી આવું ના પીવાય. એટલે આવી ગઈ એક ધારા કિનારાની અંદર. અને બેકાબુ ન બનીએ તો આપણે આપણા અને અનેકના ઉદ્ધારક છીએ, અને જો બેકાબુ બનીએ તો આપણે જ આપણા અને અનેકના વિનાશક છીએ. એટલે કોઈ પણ ભૂમિકાએ પહોંચ્યા પછી પણ મહાપુરુષો આ વાતને નથી સ્વીકારતા કે હવે મારે આની જરૂર નથી, હવે મારે હરિનામની જરૂર નથી, હવે મારે કથાની જરૂર નથી, અમે આટલા પહોંચી ગયા, એવું ક્યારેય નથી સ્વીકારતા. અધ્યાત્મ યાત્રાની કોઈ ભૂમિકા એવી નથી, કોઈ મુકામ એવો નથી કે જેટલી ઊંચાઈએ પહોંચ્યા પછી, જેટલી શક્તિઓ પ્રાપ્ત કરી લીધા પછી કે અમુક સિદ્ધિઓ પ્રાપ્ત કરી લીધા પછી સાધકને આની જરૂર ના પડે, એવી તો કોઈ ભૂમિકા જ નથી, એવું કોઈ ગામ જ નથી.
દુનિયાની કઈ જગ્યા આવી હશે કે જ્યાં પહોંચ્યા પછી શ્વાસ લેવાની જરૂર ના પડે? એમ અધ્યાત્મ યાત્રાની ગમે તે ઊંચાઈએ પહોંચીએ પણ છતાંય આની અનિવાર્યતા આમનેમ જ રહેવાની. ભગવાનનું નામ અને ભગવાનને શ્રી વ્યાસજી મહારાજ શ્રીમદ ભાગવતના મહાત્મ્યના આરંભે 2 શ્લોકમાં મંગલાચરણ થયું, જેનું દર્શન ગઈકાલે આપણે કર્યું. શ્રી કૃષ્ણાય વયમ નમઃ. અમે નમન કરીએ છીએ શ્રી કૃષ્ણને. બહુવચન છે. બહુવચન એ કારણે છે અમે એટલે કે માત્ર માથું નથી ઝુકાવતા કે માત્ર હાથ નથી જોડતા. મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર એ બધુંય પરમાત્મામાં વિલીન કરવાની એક રીત છે. સર્વસ્વ સમર્પણ. નમન કરનારા ફરિયાદ ન કરે. નમન કરનારાને જે છે તે બરાબર જ લાગે. કારણ કે નમન છે, સમર્પણ છે. માથું ઝુકાવીએ, અંદરથી નથી જોઈતા તો અંદર તો ફરિયાદ રહેવાની. ગમે રોજ રોજ પગે લાગીએ તો એમને આ ફાયદો નહીં, અને કોઈ હમણાં આવ્યા એને બધા લાભ આપી દીધા. કારણ કે માથું ઝૂકે છે આપણું, અંદર ક્યાં ઝૂકે? નમન કરનારા ફરિયાદ ન કરે, કારણ કે એ તો સમર્પિત છે. તો મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર આ ચારેય આખું કુટુંબ છે. તેથી અમે હજી કોણ રહ્યું ફરિયાદ કરનાર? કોઈ ના રહ્યું. મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર બધું જયારે વિલીન થાય તો જાહી વિધિ રાખે રામ, તાહી વિધિ રહી. સમર્પણ વગર પણ લોકો કહેતા હોય છે કે હું તો બસ ભગવાન જેમ રાખે તેમ રહું. એ તો એમ જ રહેવું પડે ને. એ મોટી વાત નથી. ભગવાન મને જેમ રાખે છે તેમ રહું છું. તો શું કરશો? કેસ કરશો? ઝઘડો કરશો? એને પકડીને મારશો? પહોંચી વળશો? રસ્તો જ નથી. એવી રીતે નહીં, આવી રીતે હોવું જોઈએ. શ્રી કૃષ્ણાય વયમ નમઃ. શ્રી સુખદેવજી મહારાજના ચરણોમાં નમન. અને હવે નૈમિષારણ્યની કથાથી વ્યાસજી મહારાજ આરંભ કરે છે. નૈમિષે સૂત માસીન મભિવાદ્ય મહામતિ કથામૃત રસા સ્વાદ કુશલ શૌનકો બ્રવીત. કુશલ શૌનકો બ્રવીત. અજ્ઞાન દ્વાંત વિદ્વંસ કોટિ સૂર્ય સમપ્રભ. સુતાધ્યાયી કથા સારમ મમ કર્ણ રસાયણ. મમ કર્ણ
પરાયણમ શોધે કિમ પરાયણમ ચિંતામણી લોક સુખમ સુરદ્રુ સ્વર્ગ સંપદાં પ્રયચ્છતિ ગુરુ પ્રીતો વૈકુંઠમ યોગી દુર્લભમ વૈકુંઠમ યોગી દુર્લભમ નૈમિષે સુમદેવાદ્ય મહામતિ કથામૃતરસા સ્વાદ કુશલઃ શૌનકો બ્રવીત કુશલઃ શૌનકો બ્રવીત નૈમિષારણ્યમાં કથા રસ પીવામાં કુશળ એવા 88,000 ઋષિઓ ઉપસ્થિત છે. નૈમિષારણ્યમાં એ લોકો જ સફળ થાય. જગતમાં અનેકાનેક જીવો છે, પણ એટલા બધા જીવોમાંથી વ્યાસજીએ ગણતરી કરી તો 88,000 એવા નીકળ્યા કે જેને ખબર છે કે આ દુનિયા નૈમિષારણ્ય છે તો બધા નૈમિષારણ્યમાં, પણ બધાને ખબર નથી કે અમે નૈમિષારણ્યમાં છીએ. જગતમાં આવનારા બહુ લોકો, એમાંથી મંદિરે જનારા કેટલા, એમાંથી ખરેખર ધર્મને માનનારા કેટલા, આ બધી ગણતરી કરતા કરતા કરીએ ને તો માત્રા બહુ જ ઘટી જાય. ઘઉં કાંકરા બધું અલગ પાડીએ તો વજન ઘટી જાય, પછી ઘઉં થોડું ઓછા થઈ જાય. એમ વ્યાસજી મહારાજે જોયું આ જગતની અંદર આવા કેટલા કથામૃત રસાસ્વાદ કુશલ સૌનકો, આવા કેટલા જે કથા રસ ને પીવામાં કુશળ છે, અને જે કથા રસ ને પીવામાં કુશળ છે એટલા જ નૈમિષારણ્યમાં સફળ છે. ભૌગોલિક રીતે નૈમિષારણ્ય ઉત્તર પ્રદેશમાં છે, પણ એમાં ફેરફારો થતા રહે. ઘણી વખત જ્યારે પ્રદેશો ના ભાગ પડે અને એક પ્રદેશમાંથી બે પ્રદેશ જો બને તો અમુક અમુકમાં જાય, અમુક અમુકમાં જાય, નામ બદલી જાય. તો ભૌગોલિક દ્રષ્ટિએ તો નૈમિષારણ્ય ત્યાં છે, લખનઉ થી નજીક. વ્યાસજી વાત કરે છે જય નૈમિષારણ્યની. એક નિમિષ પછી હશે કે નહીં એનું નક્કી નથી, એ બધું નૈમિષારણ્ય જ છે. એક નિમિષ પછી આ જગત હશે કે નહીં એની ખબર નથી. એક નિમિષ પછી આ દેહ હશે કે નહીં એની આપણને ખબર નથી. પણ છતાં ખબર નહીં. મોટા ભાગના જીવો કેટલા મોટા ભ્રમમાં જીવે છે. આપણી નજર સામે કેટલા લોકો આ દુનિયામાંથી ગયા છે. કેટલાયને આપણે શમશાનમાં જતા જોયા, કેટલાયના અગ્નિ સંસ્કારો થતા જોયા, કેટલાયના જગતમાંથી
વિદાય લેતા જોયા, પણ છતાં આ જીવ એવા કલ્પિત બ્રહ્મમાં જ રમે છે કે એ બધા આપણા દાદા પરદાદા ભલે આપણે નથી જવાના, પોતે તો જાણે જવાના જ નથી. બસ આટલું ખાલી ખ્યાલ આવી જાય ને, આ વાત પાકી લાગે ને આપણને, તો કેટલો બદલાવ આવી જાય. કોઈ ભ્રમ મોટા ભાગના જીવોના અંદર રમે છે. વધી વધે કોઈ ઘરમાં દાદા હોઈ શકે, પરદાદા તો ભાગ્ય હોય. હજારો 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 પેઢીઓ ગઈ, કોઈ નથી, કોઈ નથી. પણ છતાં ખબર નહીં કયા ભ્રમમાં આપણે રમતા હોય. અચ્છા, તો કયો ભ્રમ જે આપણને ખબર નથી પડવા દેતો કે આ એક નિમિષ પછી નહીં હોય? કયો ભ્રમ નથી ખબર પડવા દેતો? એ ભ્રમને અહીંયા અરણ્ય નામ આપ્યું છે, જંગલ નામ. અંતર જગતમાં કોઈ જંગલ છે, જે જંગલ આપણને પ્રભુનો અનુભવ નથી થવા દેતો, અને બહારના જગતમાં જંગલ છે જે આપણને બહારે અનુભવ નથી થવા દેતો. આપણે આંખો બંધ કરીએ તો ઊંઘ આવી જાય છે, અને ખોલીએ તોય ભગવાન નથી દેખાતા, અને બંધ કરીએ તોય ભગવાન નથી દેખાતા. કારણ કે અંદર એક જંગલ છે અને બહાર એક જંગલ છે. દેહના વિકારોના કારણે આપણને બારે પરમાત્મા નથી દેખાતો, અને મનમાં દોષ હોવાના કારણે, મનમાં વાસના હોવાના કારણે આપણને અંદરે ભગવાન નથી દેખાતા. શરીર વિકારોથી બનેલું છે, એટલે વિકારોને ધક્કો લાગે એવા વાતાવરણમાં વારંવાર જવું જોઈએ, તો જ આનો ઈલાજ થશે. તેથી સદા સેવ્યા શ્રીમદ ભાગવતી, સદા સેવ્યા નિયમિત રીતે વિકારને ધક્કો પહોંચે એવા વાતાવરણમાં થોડી વાર માટે પણ જતું આવતું રહેવું પડશે. તો ધીરે 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 કરતા મરી જાય. રોજ કોકને 2 લાફા મારીએ તો ક્યારેક તો મરી જાય ને, એમ નિયમિત ધક્કો લાગવો જોઈએ. તો જ વિકારથી બનેલો દેહ પોતે ભલે રહી જાય પણ વિકાર મટી જાય. એટલે આ બધું દુર્લભ માન્યું છે, દુર્લભ કહ્યું છે. સંત દુર્લભ, સત્સંગ દુર્લભ, સદગુરુ દુર્લભ. જેટલી વાર જગતમાં આવવું પડશે ને એટલી વાર જન્મ આપનારા તો મળશે. આ ચોક્કસ માતા પિતાની સેવા, એમના આશીર્વાદો બહુ મહત્વના છે આપણા માટે. પણ છતાં જેટલી વાર દુનિયામાં આવવું પડશે ને એટલી વાર જન્મ આપનારા તો કોઈના કોઈ મળી જ જવાના છે ને, પણ જન્મ મૃત્યુના ચક્કરથી કાઢનારા દુર્લભ છે. અંદર કોઈ ભ્રમ છે અને શરીરના રોમે રોમમાં વિકારો છે, જેના કારણે એક એવો ભ્રમ રહે છે જાણે ભગવાન ક્યાંય નથી. જંગલની આડમાં તો નજીકની વસ્તુ નથી દેખાવાની, એમ ભગવાન દૂર પણ નથી, ભગવાન ક્રૂર પણ નથી. જંગલની આડમાં આપણને નથી દેખાતું. એક જંગલ અંદર છે, એક જંગલ બહાર છે. એટલે અંદર નથી વર્તાતો, બહાર નથી દેખાતો. અને ભગવાનનો અનુભવ ન થવાના કારણે પછી જે વસ્તુ દેખાય છે એને આપણે સાચી માની લઈએ. સીધી વાત છે. પડદાની પાછળ શું છે
એ ખબર જ ના પડે તો પછી પડદામાં જે છે એ જ પછી સાચું લાગવા માંડે. એમ અંદર પણ દોષ છે, બહાર પણ દોષ છે. અંદર જંગલ, બહારે જંગલ. જંગલની આડમાં વસ્તુ છે એ નથી દેખાતી આપણને. તો ભગવાન અનુભવમાં ના આવવાના કારણે પછી જે દેખાય છે એને સાચું માની લઈએ છીએ આપણે. આ શરીર સાચું, સંસાર સાચો, પૈસા સાચા, રૂપિયા સાચા, છોકરા સાચા. પછી જે દેખાય છે એને આપણે સાચું માની લઈએ. અસલમાં જંગલની આડમાં નજીકની વસ્તુ પણ નહીં દેખાય. ભગવાન દૂર નથી, ભગવાન ક્રૂર નથી, ભગવાનને નથી દેખાવું એવું કાંઈ નથી. પણ જંગલ છે. જંગલ કાપવામાં બહુ અઘરું પડે ને. જંગલ કાપવામાં બહુ અઘરું પડે. એકાદ દિવાસળી લાગી જાય ને તો બધું ખાક થઈ જાય. એમ અંદરના જંગલ, બહારના જંગલ, એને આપણે યોગ શીખીએ, પ્રાણાયામ કરીએ, ધ્યાન શીખીએ અને એ ક્રમમાં આપણે, એ પણ અદ્ભુત છે, પણ આપણી યોગ્યતા નથી એના માટે. એ આપણને અઘરું પડે. પણ ભાગવતની કથાનું શ્રવણ કરતા કરતા પ્રભુ પ્રેમની એકાદી ચિનગારી લાગી જાય ને તો બધું બળી જાય, તો વસ્તુ ખાક થઈ જાય. આ છે નૈમિષારણ્ય. નૈમિષારણ્યમાંથી કઈ રીતે નીકળે લોકો એની ચિંતા શૌનક આદિ ઋષિઓને છે. પોતાની કોઈ ચિંતા નથી. કારણ કે જે લોકો કથા રસ પીવામાં કુશળ છે એને ક્યાં મુશ્કેલી હતી. કથામૃત રસાસ્વાદ કુશલ શૌनको નૈમિષે સૂત માસુ કથામૃત રસાસ્વાદ કુશલ જેને કથામાં સ્વાદ આવે છે એને તો કઈ મુશ્કેલ નથી. કથામૃત રસાસ્વાદ કુશલ શૌनको બ્રવીત. શૌનક આદિ ઋષિઓને કથામાં સ્વાદ આવે. બધાને મીઠી વસ્તુ મીઠી નથી લાગતી. બધાને ભગવત ચર્ચામાં પ્રીતિ નથી થતી. બધાને કથા રસ મધુર નથી લાગતો. પણ જેને કથા રસમાં સ્વાદ મળે છે એને તો કોઈ પ્રશ્ન જ નથી. એમને આ જંગલ કોઈ દિવસ અવરોધવાનું નથી. રહે તોય ભલે ને બળે તોય ભલે, એને કઈ ફેર નથી પડતો. જે સતત આમાં રમે છે. પણ શૌનક આદિ ઋષિઓની ચિંતા છે બીજાની. જે લોકો બે ઝાડવાય પાર નથી કરી શકતા ને એની. જે લોકો સાંસારિક ઝંઝટમાંથી ભગવત ચર્ચા માટે પોતાના વિવેકથી થોડી વાર પણ નીકળી શકતા નથી એની ચિંતા છે. તો શૌનક આદિ છે કથા રસને પીવામાં કુશળ. તો પહેલી વાત અહીંયા એ થઈ કે શ્રોતાઓની પાત્રતા આટલી હોવી. હા ઠીક છે, આપણને કથા રસ મધુર નથી લાગતો તેનો મતલબ એ નથી કે વસ્તુને ગ્રહણ ના કરવી. એને લેતા 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 જ મીઠી ચીજ મીઠી લાગવા માંડે છે. ભગવાનની કથામાં આપણને પ્રેમ નથી એનો અર્થ એ નથી કે આપણે કથામાં નહીં લાગીએ. પણ કથા રસ પીતા પીતા જ
ધીરે ધીરે મીઠી વસ્તુ મીઠી લાગશે. શરૂઆતમાં આપણને 4 કલાકની કથામાંથી એકાદી કલાક એકાગ્રતા બનશે, પછી 1.25 કલાક બનશે, પછી 1.5 કલાક બનશે. એમ કરતા કરતા મીઠી વસ્તુ મીઠી લાગશે. આ રીત છે કથામૃત માટે યોગ્ય બનવાની, કે કથા રસમાં આસ્વાદ લાગે. તો વક્તાની યોગ્યતા શું? અહીંયા વક્તાની યોગ્યતા શ્રોતાઓ પછી તરત મૂકી દીધી. કથામૃત રસાસ્વાદ કુશલ હસોનકો બ્રવિત કહીને તરત જ એવા સૌનકજી જે લોકો કથા રસને પીવામાં નિપુણ છે, એટલે કે એમને એકવાર નહીં અનેક વખત ભગવત ચર્ચાને સાંભળી છે, ભાગવત રસ અનેક વાર પીધો છે, એવા શ્રોતાઓ છે બધા. અને જ્યારે એમને સૂતજી મળી જાય, અનેક વાર કથા રસ પીધો હોય ને, એ લોકો વક્તાની ભૂમિકા જલ્દી ઓળખી જાય કે કઈ ભૂમિકાએ પહોંચેલ વ્યક્તિ છે. કારણ કે કથામાં કથા પ્રસંગનો આનંદ નથી હોતો, કથામાં ભૂમિકાનો આનંદ હોય છે. એની એ વાત કઈ ભૂમિકાથી આવે છે, એ ભૂમિકાનો આનંદ આવે છે. ભૂમિકા બદલે એટલે આખી વાત બદલે, કથાનું દર્શન આખું બદલી જ જાય. અને આપણે બધાનો અનુભવ છે. આપણે બધાએ અનેક વાર કથાઓ સાંભળી છે, પણ છતાં એક અલગ ભૂમિકાના વક્તા આપણી સામે આવી જાય તો એનું એ ભાગવત એની એ રામકથા પણ એનું આખું સ્વરૂપ બદલે, નવા શ્રૃંગાર કરીને ભાગવત આપણી સામે આવે જ્યારે ભૂમિકા બદલીને આવે. વક્તા તરીકે સૂતજી મહારાજ કેવા છે? પહેલી જ વાત, હવે અહીંયા શ્રોતાની યોગ્યતા પછી પહેલી જ વાત આ કરી. સૌનકજીએ કહ્યું સૂતજીને કે મહારાજ, તમારા જ્ઞાનમાં અમને કોઈ શંકા નથી. અજ્ઞાન ધ્વાંત વિધ્વંસ કોટિ સૂર્ય સમ सूता क्या है कथा सारम मम करण रसा. અજ્ઞાન ધ્વાંત વિધ્વંસ, અમારા અજ્ઞાનના અંધારા દૂર કરવા માટે તમારું જ્ઞાન એ કોટી સૂર્ય, કોટી સૂર્ય પણ અહીંયા એ નહીં સમજવાનું કે કરોડો સૂર્ય, કોટી સૂર્ય સમા પ્રભ, તમારું જ્ઞાન સૂર્ય સમાન છે. જે કક્ષા સૂર્યની છે એ જ કક્ષા તમારા જ્ઞાનની છે. કરોડો સૂરજ તો કેમ બરદાસ્ત કરી શકીએ આપણે? કોટી સૂર્ય સમાન, કરોડો સૂર્ય સમાન નહીં પણ સૂર્ય સમાન. જે કક્ષા સૂર્યની છે, જે તેજસ્વીતા સૂર્યની છે, એવી તેજસ્વીતા મહારાજ તમારા જ્ઞાનની છે. અચ્છા, તો ફરક કેટલો? બસ સૂતજી તો કહી શકે કે જો સૂર્ય જેવું મારું જ્ઞાન હોય ને તો સૂર્ય તો રોજ ઉગે છે, તમારે મારી જરૂર છે? મારી તેજસ્વીતા સૂર્ય જેવી છે તો મારી જરૂર ક્યાંથી તમારે? કારણ કે આજ સૂર્ય તો છે જ ને, તો તમને ક્યાં મારી જરૂર હતી? શૌનકજીએ કહ્યું કે ફરક એટલો છે કે આકાશમાં જે સૂર્યોદય થાય છે એ બહાર અજવાળા કરે છે, અંદર નથી કરતા. અને તમારા જ્ઞાનનો સૂરજ અંદર અજવાળા કરે છે, ભલે બહાર ન કરે, અંદર અજવાળા કરી શકે. કારણ કે સૂર્ય તો રોજ રોજ ઉગે છે, પણ અમારી અંદરના અંધારા અમારા જતા નથી.
અને હવે એમને અંદરના અંધારાથી જે અકળામણ છે ને એ અકળામણ બહારના અંધારાથી નથી. કારણ કે બહાર અમારી પાસે લાઇટો છે, ટોર્ચ છે, અમારી પાસે બધી સુવિધાઓ છે, પણ હવે અંદરના અજવાળા અંધારા કાઢવા માટે અમારી પાસે નથી કોઈ લાઇટ, નથી કોઈ ટોર્ચ, નથી કોઈ જનરેટર, નથી કોઈ બલ્બ. અમારી પાસે અંદરના અંધારા કાઢવાની કોઈ વસ્તુ નથી. એમાં અમારે આપની જરૂર છે. બીજું, તમારું જ્ઞાન સૂર્ય જેવું છે. અહીંયા એ વાત પણ નક્કી થાય છે કે રાતને ભગાડવા માટે ગમે તેટલા દીવા પ્રગટાવો, પણ સૂર્યોદય સિવાય રાત કોઈ દિવસ જાય નહીં. ઠીક, ગમે તેટલી મોટી મોટી લાઈટો કરો તો લાઈટની અમુક મીટરની રેન્જ છે કે આટલી મોટી લાઈટ છે તો આટલા મીટર સુધી અજવાળા કરશે. તો મોટી લાઈટની મોટી રેન્જ છે, પણ દુનિયામાંથી તો રાતને બગાડવાની તો કોઈ લાઈટ નથી ને. એવી કઈ લાઈટ કરશો જે લાઈટ કરીએ એટલે આખી દુનિયામાંથી આપણે અંધારા બગાડી દઈએ? એવી તો કોઈ લાઈટ નથી. દરેક લાઈટની પોતાની હદ છે. અમુક હદ સુધી જ લાઈટ અજવાળા કરે છે. આખી દુનિયામાંથી રાતને કાઢી મૂકવી અને અજવાળા કરી દેવા એવી તો બીજી કોઈ લાઈટ છે નહીં. એવું તો જ થાય જો સૂર્યોદય થાય તો જ રાત જાય અને તો જ અજવાળા થાય. એમ અમારા અંદર જે આપણા અંદર મોહની રાત છે અને અજ્ઞાનનું અંધારું છે. જે વાતને રામકથામાં આપણે સાંભળી હોય, મોહની સાસબ સોવનહારા, મોહની સાસબ સોવનહારા, देखही सपन अनेक प्रकार, देखहि सपन अनेक प्रकार, मोहनी सास मोहनि सासब सोवनहारा. મોહના અંધારા છે, મોહની રાત છે અને અજ્ઞાન નામનું અંધારું છે. મોહ નામની રાત છે અને અજ્ઞાન નામનું અંધારું છે આપણી અંદર. હવે અંદરની મોહરાત્રીને ભગાડવા માટે પણ ગમે એટલા અનુષ્ઠાનો કરીએ, ઉપવાસો રાખીએ, વ્રતો, એ બધું જરૂરી છે. કારણ કે અજવાળું ન થાય ત્યાં સુધી દીવા તો પ્રગટાવવા જ પડશે ને. કમસે કમ આપણે તો ના અથડાય તો નહીં, એટલે બધું ઠીક છે. પણ એનાથી રાત કાયમી નહીં જાય, એનાથી આપણા અજ્ઞાન કાયમી ના જાય, એનાથી અંધારા કાયમી ના મટે. ગમે તેટલી લાઈટો કરો પણ રાત સૂર્યોદયથી જ જાય. એમ ગમે તેટલી સાધનાઓ કરી લો, અંદરનું અંધારું ગુરુ કૃપાના અજવાળા થાય તો જ જાય. રાત તો જ ગુરુ કૃપાના સૂર્યોદય વગર અંદરથી રાત કોઈ જાય. અને જેને જેને ગુરુ કૃપાના સૂર્યોદય થઈ ગયા અને એના કારણે જ એના અંદર અજવાળા થઈ ગયા, એને કોઈ ખતરો નથી. જમાનો એને બગાડે નહીં, માયા એને પ્રભાવિત કરે નહીં, કોઈની કોઈ પ્રકારની વાતો એને ભ્રમિત કરે નહીં, કારણ કે ત્યાં તો અજવાળા જ છે. મોહની સાસબ સોવનહારા, મોહनि सासब सोवनहारा, देखई सपन अनेक प्रकार, देखहि सपन अनेक प्रकार, जानिय तक जीव जग जागा, जानिए जब ही जीव जागा, जब सब विषय
सब विषय विलास अज्ञान ध्वांत विध्वंस कोटि सूर्य सम આપની કક્ષામાં અમને કોઈ શંકા નથી. કથાના આરંભે જ આ બે વાત મહત્વની છે. શ્રોતાને કથા રસમાં સ્વાદ આવતો હોય એવી એમની મનસ્થિતિ હોય, અને બીજું વક્તાનું વ્યક્તિત્વ શંકાસ્પદ ન હોય. આ બે વસ્તુ બહુ મહત્વની. તમારા વ્યક્તિત્વમાં અમને કોઈ શંકા નથી, તમારા જ્ઞાનમાં અમને કોઈ સંદેહ નથી, તમારી જાગૃતિમાં અમને કોઈ શક નથી, તમારી ભૂમિકાનો અમને પાકો ભરોસો છે કે તમે ગામ જોયું છે, તમે જે ગામની વાત કરો છો એ ગામ તમે જોયું છે. બસ એવું અમને તમારી ભૂમિકામાં ભરોસો છે. અજ્ઞાન ધ્વાંત વિધ્વંસ કોટી સૂર્ય સમાપ્રભા. જ્યારે શ્રોતાને વક્તાના વ્યક્તિત્વમાં ભરોસો ના હોય તો કથા તો ભગવાનની છે એટલે આપણને કાંઈ વાંધો ના હોય સાંભળી લેવામાં, પણ આપણે એ રસ્તે ચાલવાનું ચાલુ ન કરી શકીએ. જે રસ્તાની એ વાત કરે એ રસ્તે ચાલવાનું ચાલુ ન થાય આપણાથી, કારણ કે આપણને વક્તાના વ્યક્તિત્વમાં વિશ્વાસ નથી. તો વક્તવ્યને સાંભળવામાં તો કઈ વાંધો જ આપણને નથી, કારણ કે વાત તો આપણા જ રામની ને આપણા જ કનૈયાની છે, આપણા જ શંકરની છે ને આપણા જ દેવી દેવતા તો નથી. આપણને કોઈ પરેશાની નથી, એને સાંભળવામાં આપણને કોઈ મુશ્કેલ નથી. પણ એ રસ્તે ચાલવાનું તો ચાલુ આપણે કરવાના નથી, કારણ કે એમણે ગામ જોયું છે કે નહીં એની ખબર નથી, અને આપણને એમ કે નડિયાદ આ બાજુ જાઓ તો આપણે ન જઈ શકીએ. સાંભળવામાં વાંધો નથી, પણ આચરવામાં મોટો વાંધો છે. એને આપણે આત્મસાત નહીં કરી શકીએ. પણ જ્યારે શ્રોતાને કથા રસમાં સ્વાદ આવતો હોય અને વક્તાના વ્યક્તિત્વમાં કોઈ સંદેહ ના હોય તો કથાનું શ્રવણ કરતા કરતા શ્રોતા અને વક્તા કથા મંડપમાં જ શુભ સંકલ્પ કરી લેતા હોય છે કે હવેથી મારે આમ જ કરવું છે, હવેથી હું આમ જ રહીશ, હવેથી હું આમ જ કરીશ. એવા શુભ સંકલ્પો કથા મંડપમાં જ થઈ જતા હોય. સૂતજી મહારાજને કહ્યું, શૌનકજીએ કે આપના જ્ઞાનમાં અમને પૂરો ભરોસો છે, તેથી વિનંતી અમારી એ છે કે આપનાથી અમે કથા નથી સાંભળવા માંગતા, પણ સૂતા ક્યાંય કથા સારમ, કથાઓનો સાર શું? અમને કથાનો સાર આપો. સાર એટલે રસ. અમારી કથા નથી સાંભળવી. આ વાત જ્યાં સાંભળીને તો સૂતજીને થયું તો બહુ સારું, કદાચ મારે 9-10 દિવસ નહીં રહેવું પડે, આ લોકોને કથા તો સાંભળવી નથી. તો તમારે શું સાંભળવું છે? તો શૌનકજી કહે, સૂતાખ્યાહી કથા સારમ. તો બહુ મોટી વાત છે. તમારે ત્યાં કોઈ મહેમાન આવે અને તમે એમ કહો કે તમે કયા ફળ ખાશો, કેવું ફળ ખાશો, સફરજન લેશો કે નહીં, પપૈયું કહીએ નહીં, સંતરા કહીએ નહીં, બધાયના નામ આવી જાય અને તોય કે નહીં અમારે આઈ ના જોઈએ, તો આપણને એમ થાય તો કાંઈ કરવું જ નહીં પડે આમના માટે. આપણે કે તો તમે કઈ લેશો જ નહીં, તો કે એમ નહીં, બધાય ફળને ભેગા કરી એનો રસ કાઢી અને એક વાટકી અમને પીવડાવી દો. હવે એમણે એકેય ફળ ના ખાઈને પણ શું ના ખાધું, કારણ કે એને તો બધાય ફળ મંગાવવા પડ્યા ને એના માટે.
અને પછી એનો રસ કરવાનો. કારણ કે બહુ ચતુર છે ને ખબર છે, સફરજન થી પેટ ભરાઈ જાય તો ચીકુની જગ્યા ના રહે, ચીકુથી પેટ ભરાઈ જાય તો સફરજનની જગ્યા ના રહે. કોઈ પણ એક બે વસ્તુથી પેટ ભરાઈ જાય તો બીજા માટે જગ્યા જ ના રહે. પણ મારે કાંઈ છોડવું નથી. જો એમ પૂછ્યું હોત ને કહ્યું હતું કે તમે અમને કથા સંભળાવો, તો સૂતજી એમ કે રામકથા સંભળાવો, ભાગવત સંભળાવો, દેવી ભાગવત સંભળાવો, શિવ પુરાણ, કઈ કથા સંભળાવો? તો એક જ આવત, એક જ કથા સાંભળવા મળે. પણ બહુ મોટી વાત, બહુ જ ચતુરાઈ પૂર્વક શૌનકજીએ મૂકી દીધી. સૂતાખ્યાહી કથા સારમ. અમારે શિવ પુરાણ નથી સાંભળવું, દેવી ભાગવત નથી સાંભળવું, રામકથા નથી સાંભળવી, તો દરેકે દરેક ધર્મ ગ્રંથોનો રસ કાઢીને અમને પીવડાવી દો. એટલે કે અમારે બધું જોઈએ છે, એક નહીં, બધું જોઈએ છે. આવી અપેક્ષા સૂતજી પાસે જ રાખી શકાય. આવી અપેક્ષા કોઈ ગુરુમુખી પાસે જ રાખી શકાય. કારણ કે સદગુરુએ જેને ભણાવ્યા છે એ લોકોને ગ્રંથો નથી ભણાવ્યા. સદગુરુએ જેને ભણાવ્યા છે એ શાસ્ત્રો નથી ભણાવ્યા, એમને તો આત્મશાસ્ત્ર ભણાવી દીધેલા છે. જેને ગુરુએ ભણાવ્યા છે એ આત્મશાસ્ત્ર ભણેલા છે, અને આત્મશાસ્ત્ર ભણેલા છે એમાં બધું આવી જાય. એના માટે કોઈ વસ્તુ નવી નથી, એ બધી ગલીમાંથી પસાર થઈ ગયા હોય. એટલે કોઈ ગામ નવું નથી, કોઈ ગલી નવી નથી, કોઈ વાત નવી નથી, કોઈ દર્શન નવું નથી. એના માટે કથાનો સાર અમને આપો, એટલે કે જેમાં બધી કથાઓ આવી જાય. પણ એક નિવેદન ખાસ કર્યું છે કે આપ અમને કથા સંભળાવો. એક કથા ભક્તિ પરક હોવી જોઈએ. કારણ કે કલિયુગી જીવોના કલ્યાણ માટે સૂતજી દ્વારા ભગવત ચર્ચા કરાવવાની છે. એટલે કથા કેવી હોવી જોઈએ? શ્રોતાના હૃદયમાં પ્રભુ પ્રેમ જગાડનારી કથા. આ વાત અહીંયા એક નિવેદનના રૂપમાં ચોક્કસ દેખાય છે. ભક્તિ જ્ઞાન વિરાગ આપતો વિવેકો વર્ધતે માયા મોહ નિરાસસ્તે વૈષ્ણવે ક્રિયતે. ભક્તિ જ્ઞાન વિરાગ આપતો શ્રોતાના હૃદયમાં પ્રભુ પ્રેમ જગાડનારી કથા. પછી વાત રામની કરશો તો ચાલશે ને કૃષ્ણની કરશો, તમારે જે કરવી હોય તે કરજો, પણ શ્રોતાને ભગવાન વાલો લાગે, પ્રભુથી પ્રેમ જાગે, ઈશ્વરમાં અનુરાગ થાય, પ્રેમ પરક કથા. આ શબ્દ ચોક્કસ છે, જ્ઞાન વૈરાગ બધાય, ભક્તિ જ્ઞાન વિરાગ. પણ ભક્તિ આવી જાય તો જ્ઞાન ને વૈરાગ ને બધું આવી જ જવાનું છે. ભક્તિ પરક કથા સંભળાવવાનો આગ્રહ આ કારણે છે કે જે લોકોને કલિયુગ નામની બીમારી થઈ હોય ને એની દવા ભક્તિ જ હોય. જેને કલી લાગુ પડી જાય એ બીજા કોઈ વસ્તુથી સુધરે નહીં. અચ્છા, કલિયુગ નામના રોગના લક્ષણ શું? ટાઇફોઇડના લક્ષણ હોય, મેલેરિયાના લક્ષણ હોય ને, તો કલિયુગ નામનો રોગ લાગે એના લક્ષણ શું? એના લક્ષણો એ છે જેને કલિયુગ લાગુ પડી જાય ને એ પોતે પોતાના ઉપર કંટ્રોલ ના કરી શકે. ન જાવું હોય એ બાજુ જતા પોતે ને પોતે જાય.
ના ખાવું હોય તો ખવાઈ જાય, ના બોલવું હોય તો બોલાઈ જાય. ને એવા લોકો વાતે વાતે કે પછી મારું ઠેકાણું નહીં, એને પોતે જ પોતે બોલે મારું ઠેકાણું નહીં, પછી મારો મગજ જશે, પછી મારી જીભનું નક્કી નહીં રહે, પછી મારું જીભ ઠેકાણે નહીં રહે, પછી હું ગમે તેમ કહી દઈશ, પછી મારાથી ગમે તેમ કહેવાઈ જશે. એવા લોકોએ કાયમી લાલ કપડા પહેરીને ડેન્જરનું નિશાન રાખીને ફરાય. એટલે કમસે કમ બધાય પોતાના વાહન 10 ફૂટ દૂર તો રાખે કે ભાઈ આની સાથે વાત કરવા જવું નથી. એવું થોડું ચાલે. આપણા ઉપર આપણી બ્રેક ના હોય થોડું ચાલે. કલિયુગના લોકો નિયમ તો કરી શકે છે પણ સંયમ નથી કરી શકતા. સંયમ વગર નિયમનો અર્થ જ નથી થાય. દવાઈ લેવી છે ને આંબલી ખાવાની, આંબલીની દવા બે એક સાથે ઉતારવાનો, તો દવા શું અસર કરશે? સંયમ નહીં કરીએ તો નિયમથી શું લાભ થાય? કાંઈ લાભ ન થાય. નિયમ અકળાવે, નિયમ ઝંઝટ લાગે, નિયમ બંધન લાગે. નિયમ લીધા પછી પોતે જ ફસાઈ ગયા હોય એવું પોતાને લાગે જ છે ઘણા લોકોને. શનિવાર રહેતા રહે પછી એવું લાગે કે આજ તો હેરાન હેરાન, આજ કઈ ખવાશે નહીં. એકાદશી રાખતા રાખી લઈએ પછી આખો દિવસ હેરાન હોય. કારણ કે સંયમ વગરના ને નિયમ ગમતા જ ના હોય અંદરથી. કલિયુગમાં લોકો નિયમ તો કરી શકે છે. કાલથી હું આમ કરીશ ને આમ કરીશ ને આમ કરીશ ને, પણ આમ નહીં કરું એ નથી થતું. શું નથી કરવાનું એ નથી થતું. નિયમ એને કહેવાય કે કાલથી શું કરવું. કાલથી માળા કરીશ, મંદિરે જઈશ, શું કરવાની શરૂઆત કરશો એને નિયમ કહેવાય. અને શું નહીં કરું કાલથી, જે અત્યાર સુધી કરતું, ખોટું નહીં બોલવું, ચોરી નહીં કરું, પાપ નહીં કરું, ગુસ્સો નહીં કરું, એમ આવું 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 નહીં કરું એને સંયમ કહેવાય. આવું આવું કરીશ એ નિયમ છે. કલિયુગમાં લોકો સંયમ નથી કરી, પોતે પોતાને રોકી નથી શકતા. બ્રેક વગરની ગાડી બની જાય લોકો. અને પછી એમ કે મારે તો નતું જવું પણ તોય પછી જવાઈ ગયું, મારે તો એવું કેવું નતું પણ પછી મારાથી કહેવાય ગયું. મારે નતું ખાવું પણ છતાંય ખવાઈ ગયું, પછી આપણે હેરાન થતા. તો કલી નામનો રોગ જેને લાગે એનું આ લક્ષણ છે. અને જો આપણને આ તકલીફ હોય તો સમજી લેવાનું કે આપણને આ બીમારી છે. કલી નામનો રોગ જેને લાગે એને જોઈએ છે બધું પણ કરવું નથી કાંઈ કર્યા વગર બધું જોતું. પછી ટૂંકા રસ્તા શોધીએ ને આપણે, બીજાનું લઈ લઈએ, કોઈના અધિકારનું ઉપાડી લઈએ, કારણ કે કાંઈ કર્યા વગર બધું જોઈએ. એવું નથી સંસારમાં. એવા લોકોને અધ્યાત્મમાં એવું જ છે. એમને તપવું જ નથી, એમને પાકવું નથી, એમને સાધના કરવી નથી, કાંઈ કરવું નથી. એમને એમ સારી જગ્યા બેસી જાવ છે, દુનિયા મારી પૂજા કરે. કારણ કે પૂજાવાના શોખીન છે. કોઈ પૂજા કરનાર ના આવે તો પોતે પોતે 2-4 કર્મચારી ઉભા રાખી લે પોતાની પૂજા માટે ના. કારણ કે એને રોગ છે, યોગ્યતા વગર એને બધું જોતું હોય. કલિયુગ નામનો રોગ જેને લાગે એને આયુષ્ય કરતા અનેક ગણી ઈચ્છાઓ હોય. આયુષ્ય ટૂંકી અને ઈચ્છાઓ કેટલી બધી. ભગવાન કેવી રીતે પૂરી કરે? ભગવાન આપણી બધી ઈચ્છા પૂરી કરવા જાય તો પહેલા તો 1000 વર્ષ જીવાડવા પડે આપણને. કારણ કે આપણે સવારથી સાંજ સુધી જેટલી ઈચ્છાઓ આપણા અંદર ઉઠે છે એ બધી જો ભગવાન પૂરી કરે એ તો 1000 વર્ષ જીવીએ તો કદાચ પૂરી થાય. કે કોઈ કંટ્રોલ જ નથી. અને આ બીમારી, આ લક્ષણો જો આપણામાં હોય તો સમજી લેવું કે સતત ને સતત
આપણે ભક્તિવાળા જ બનવા માટે પ્રયત્નો કરવા જોઈએ. કલિયુગનો મોટો વર્ગ આ છે અને એના જ કલ્યાણ માટે શૌનકજી પૂછે છે. તેથી ખાસ વિનંતી કરી કે આપ જે ચર્ચા કરો ને એ પ્રેમ પરખ કરજો. ભક્તિ જ્ઞાન વિરાગ વિવેક માયા મોહ નિરાશ વૈષ્ણવે ક્રિયતે કથમ વૈષ્ણવે ક્રિયતે કથમ વૈષ્ણવે ક્રિયતે કથમ વૈષ્ણવે ક્રિયતે કથમ. ભક્તિ જ્ઞાન અને વૈરાગથી વિવેક જ્યોતની વૃદ્ધિ કઈ રીતે કરે? વિવેક જ્યોત છે. જ્યોતને નિરંતર રાખવા માટે દિવેલની જરૂર પડે, ઘીની જરૂર પડે. એમ આપણા અંદર વિવેકની જ્યોત કાયમ જલતી રહે એના માટે ભક્તિ જ્ઞાન અને વૈરાગ એ દિવેલ છે. ભક્તિ જ્ઞાન વિરાગ વિવેકો વર્ધતે જ્યોત વગર જીવન સફળ ન થાય. અજવાળું તો જોઈએ જ. પેપર વાંચવું હોય તો અજવાળું જોઈએ ને ગ્રંથ વાંચવા હોય તો અજવાળા તો બંનેમાં જોઈએ છે. એ રીતે લૌકિક વ્યવહારમાં સફળ થવા માટે પણ વિવેક જોઈએ અને અધ્યાત્મ યાત્રામાં આગળ વધવા માટે પણ વિવેક જોઈએ. સાંસારિક જીવન સફળ કરવું હશે તો એ વિવેક જોશે. પારમાર્થિક જીવન સફળ કરવું હશે તો પણ વિવેક જોશે. પારિવારિક જીવનમાં સફળ થવા માટે વિવેક જોશે અને જાહેર જીવનમાં સફળ થવું હશે તોય વિવેક જોશે. કારણ કે વિવેક શૂન્ય માણસો તો ઘરમાંય કોઈ નથી ગમવાના અને બહારે કોઈ નથી ગમવાના. જે ઘરમાં જે વ્યક્તિ વિવેક શૂન્ય હશે તો ઘરના લોકો ઈચ્છે કે આ બહાર જાય તો સારું. અને જ્યારે આપણે બહાર જઈએ વિવેક વગર ના હોય અને બહાર જઈએ તો ઘરના લોકો ઈચ્છે જ નહીં કે જલ્દી આવે. જ્યારે આપણે પાછા આવવાના હોય આપણે જાણી કરીએ કે હું 1 કલાકમાં આવું છું તો આખું ઘર સમજી લે કે વાવાઝોડું આવવાની આગાહી. કારણ કે કોણ ઈચ્છે વાવાઝોડાને? કોણ ઈચ્છે આપણા જેવાને કે આપણે ઘરમાં જઈએ? જો વિવેક ના હોય તો કોણ આપણી રાહ જોવે? વિવેકો વર્ધતે વિવેકો વર્ધતે વિવેકો વર્ધતે વિવેકો વર્ધતે. અવિવેક એ છે કે બધાય મને અનુકૂળ થઈને રહે. વિવેક એ છે કે હું બધાને અનુકૂળ થઈને રહું. કારણ કે અવિવેકી માણસની ઘરમાં આ જ તકલીફ હશે. બધાય મને અનુકૂળ થઈ રહો. આમ કેમ છે ને આ આમ કેમ છે. એને પૂછ્યા વગર કઈક કરશે તો કે છે પૂછ્યા વગર કેમ કર્યું? એમને પૂછીને કરો તો કે મને પૂછવાનું પૂછપૂછ શું કામ કરો? વિવેક શૂન્ય વ્યક્તિ ઈચ્છે બધા એને અનુકૂળ થઈને રહે અને વિવેકવાન વ્યક્તિ ઈચ્છે તો હું